તો જય માતાજી, જય દ્વારકાધીશ. ફાઇનલી બધાને કીધું તું દ્વારકા જવાનું છે, તો અર્જન્ટમાં અત્યારે દ્વારકા જ આવી છે. ફાસ્ટમાં ગાડી એવી અડધી કલાકની જ વાટ છે, તો અત્યારે ફાઇનલી દ્વારકા નીકળી જવાનું છે કોઈને મળ્યા વગર. આગળ ટ્રેનમાં આપણે મળવી. જય માતાજી. તો મિત્રો દ્વારકા માટે નીકળી ગયા છે. તો આપણા મારા માહા છે એ આપણે મૂકવા આવે છે. તો ટ્રેન છે 7:30ની ટ્રેન છે, તો હવે અડધી કલાક જ વધી છે, તો એટલે ફટાફટ બધું થઈ છે. તો હાલો આગળ મળવી. ફાઇનલી ગેટે આવી ગયા છે લસકાણાના, અને ભાઈની વાટે છે, ભાઈબંધોની મૂક્યા વાટે છે. ભાઈબંધો આવે એટલે તરત આપણે નીકળી જ જવાનું છે સ્ટેશનેથી આપણે ટ્રેનમાં જવાનું છે. તો ભાઈબંધોની વાટે છે અહીંયા. તો ફાઇનલી આપણે સ્ટેશને પહોંચી ગયા છીએ. તો એક ટ્રેન આપણી મિસ થઈ ગઈ છે, 10 જ મિનિટ થયા છે. તો બીજી ટ્રેનની વ્યવસ્થા ભાઈએ કરાવી દીધી છે. ટિકિટ આપણે ભાઈ લઈ આવ્યો છે. તો આવા મિત્રો હોય તો પછી દ્વારકા જવાની મજા જ અલગ છે. જય દ્વારકાધીશ. તો આપણે આગળ ટ્રેનમાં મળવી. ટ્રેન આવે છે તો હું કહું છું માયા ભાઈ, હું કે ટ્રેન બીજા નંબર ઉપર ઢોર બેઠા છે. આવીને નમ્ર વિનંતી મારા ભાઈઓ બહેનો કે આવી લઈ જવા. હા, क्या बोला तूने? બની આપણી ટ્રેનમાં તો સોફા બોફા વીઆઈપી છે ને, ફૂલ સુવિધા, ખાવામાંથી પીણી ફૂલ એસી, પેલા ભેગા એક લાંબા થઈ જવા, મસાજ બસાજ બધું ફ્રી. એવું છે. ફૂલ વીઆઈપી સીટ લીધેલી. ફૂલ વીઆઈપી સીટ. મની બોલાવે ટ્રેનને ફોન તો કર. ક્યાં ફોન પહોંચી? કરી રહ્યો છું. થોડી વારમાં ગાડી આવી રહી છે, 10 મિનિટની વાર છે. તમારે બધે છેડા લાગુ પડે. બધે આપણા છેડા. વળતા તું શું કહેતો તો આપણે વળતા ટિકિટ લેવાની નથી થાય. कौन है ये लोग? कहाँ से आते हैं ये? પૈસા નગર ભલે લઈ જાય તો છૂટ છે. હલવાડી દે તો. મંદી છે ભાઈ, અને તો ના રોટલા ખાઈશું જેલમાં તમતારે. एक काम कर, 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. હલવાડી દે તો એમ. ભાઈ વળતા તો આપણે ટિકિટ નથી લેવાની એમ ને. કહેવાય ભાઈ જે દિવસો નથી આવ્યા કે ભાઈ ટિકિટ ન લેવી પડે. સાચી વાત ને? આ તો કહેવાનું હોય, કહેવાનું હોય, મારા મોજ ભાઈઓ કરવાની તમે હોય. સરકારને મોંઘી હા. નુકસાનીમાં છે ને, વધારે નુકસાનીમાં હાલે ખાતું. એ ભાઈ પડી ગયું તમારું. રાઈટ એ ભાઈ. એક વાર મારા મુંજા માને મારા કલેજા તમ તાર ગાડી ન મળે તો આપણે પ્લેનમાં વયા જવું. મુંજા શું ગયો તમ તાર? તો કેવી છે? હા એમ. બાકી એમ જો પ્લેનમાં આપણે જવાનું હો. હેલિકોપ્ટર અહીંયા ઉતરે, તાર જોવું છે? ઉતરે. હા એમ. બતાવી દઈને કાઢી. બતાવી હેલિકોપ્ટર બતાવી. ટ્રેન વિશે શું કહો? ટ્રેન વિશે એ માહિતી છે કે આ તમે અડધી કલાકની બદલે 2 કલાક બેહાડો ને ટાઈમે 9:45 આપ્યો ને 9:10 કરો. એ કોઈ તમે પૈસા ભાઈ ટિકિટ તું લેવા ગયો તો અમારે કઈ નથી જોવાનું. સાચી વાત છે ભાઈ. દિલ્હી તક જાય. હા એમ. એ બાદ દિલ્હી તક જાયગી. માળામાં ગામ. તો મિત્રો ટ્રેનમાં બેસી ગયા છે આપણને. ટ્રેનનો જો આવી રીતે મળી ગયું છે. ટ્રેનમાં બે ભાઈ બસ આવું કરો. હજી પોગ્યા નથી કા હજી અહીંયા એમ કરે. હા આવે જ છે તારું જો અહીંયા થકવાડે છે. તો આપણે ટ્રેનમાં બેસી ગયા છે એવી, અને સીટે વ્યવસ્થિત મળી રહેશે. તો સવારે ફાઇનલી દ્વારકા સીધા પડી. તો કેમ છો મિત્રો? અત્યારે જો ટ્રેન ધીરે ધીરે ચાલે છે. સ્ટેશને ઊભી રહી છે એક જગ્યાએ. ક્યાં ઊભી રહી મને ખબર નથી, પણ આવે છે મજા. અને આવી રીતે જો બહાર અત્યારે આપણે ઘડી હવા લેવા આવ્યા છે, અને સવારે ઓલમોસ્ટ દ્વારકા આપણે મળી. તો ફાઇનલી આપણે રાજકોટ પહોંચી ગયા છે બધા મિત્રો. તો અહીંયા ચા પાણી પીવા ઊભા રહ્યા છે. તો અત્યારે રાજકોટ છે, તો ચાલો ચા પાણી પી લેવો છે કે નહીં ભાઈ? હાલો સા પાણી. હાલો. તો આગળ દ્વારકા, હવે દ્વારકાના મંદિરે ફાઇનલ આપણે મળવી. બરોબર? વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી આપણે દ્વારકા પહોંચી ગયા છે. તો દ્વારકાના જે બહાર ડેપો છે સ્ટેશને, ત્યાં ઊભા છે. તો આગળ દ્વારકાના મંદિરે આપણે જાવી. તો આગળ બ્લોકમાં બન્યા રહેજો. મંદિરે ડાયરેક્ટ તમને લઈ જાવી, અને મંદિરે ડાયરેક્ટ દર્શન તમને કરાવશું. જય દ્વારકાધીશ. તો ફાઇનલી આપણે રૂમ મળી ગયો છે. બહુ ધોળા કર્યા પછી આવી રીતે રૂમ છે. સારો રૂમ છે, પણ રૂમ કે મળતો જ નહોતો. અત્યારે જન્માષ્ટમી પરબ છે એટલે કેવરાવે થોડું, પણ સારા બજેટમાં અને સારો રૂમ આપણને મળી ગયો છે. આવી રીતે આપણો રૂમ છે. અને આ બ્લોગમાં ખાલી દ્વારકા અને નગરીની આખી વિડીયો આવશે. બાકીના 3-4 ધામ છે એ અલગ આવશે. એ બીજો ભાગ આપણે બનાવવાનો છે. તો આગળ આપણે અત્યારે ક્યાં જવાનું છે? નાવા.
ગોમતીના ઘાટે આપણે નાવા જવાનું છે દરિયામાં, તો આગળ ગોમતીના ઘાટે આપણે મળવી. બ્લોગમાં બન્યા રહેજો. તો આવી રીતે આપણે રૂમ જે રાખી છે ત્યાં આવી રીતનો વ્યૂ છે, પાછળ આવી રીતનું મકાન છે, ત્યાં આપણે રૂમ રાખી છે. અને અત્યારે આપણે ધીરે ધીરે ચાલી રહ્યા છીએ ગોમતી તરફ. આપણા ઉઘાડા પગે જ જઈશું, કારણ કે અહીંયા રેતી છે, એટલે ભાઈએ કીધું કે ઉઘાડા પગે જાવ તો સારું, નકર બૂટ ચપ્પલમાં રેતી ભરાઈ જાય. તો ફાઇનલી આપણે જ્યાં જે જગ્યા રહ્યા છીએ ત્યાંનું બેનર છે, અને આ ભાઈનો કોન્ટેક્ટ તમે કરી શકો. હું તમને ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર મોકલી દઈશ. અને આ એ ભાઈ છે, તો એ મારા થ્રુ તમતારે કહેજો, એટલે હું આનો નંબર મોકલી દઈશ તમને અને નાખી દઈશ. એટલે આવી રીતે સપોર્ટ કરતા રહેજો ભાઈને. આવો દ્વારકામાં એટલે આ ભાઈને જ વિઝિટ કરજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મિત્રો તમે આ મંદિર જે જોઈ રહ્યા છો, રામ લક્ષ્મણ જાનકીનું મંદિર છે. આ દ્વારકાની અંદર ગોમતી ઘાટની અંદર જાવ ને એટલે ડાયરેક્ટ આવે છે આ રામ લક્ષ્મણ જાનકી. સામે એક્ઝેક્ટ સિદ્ધનાથ મહાદેવનું મંદિર પણ આવે છે. રામ લક્ષ્મી જાનકીનું મંદિરની આગળ સિદ્ધનાથ મહાદેવ પણ આવે છે. તો ભાઈ આપણને દ્વારકાની અંદર ઠપકો આપે છે. તો હું ભાઈ તમે કહો છો જોવાન્યા સભ્યતામાં રહેજો અને હફણા રહેજો. હા સાચી વાત છે. આ મારા વડીલ કહેવાય. અત્યારે અમને લઈને આવ્યા છે. વડીલ પ્રમાણે જ ભાઈ કહેવાય ને, તું અમારો વડીલ કહેવાય. તું કે એમ અમારે કરવું પડે. 500 કરોડ નું બધા. તો આગળ હાલો વિડીયોમાં બનાવી રહેજો. અને આ તમે રહ્યા છો એ હવેલી છે. આપણે ખબર નથી શેની હવેલી છે, પણ હવેલી જેવું છે. જો ગોમતી ઘાટ બાજુ આપણે જઈએ છીએ તો હોટલ મેક આવે છે. માનેક હોટેલ છે. ભાઈ આપણે એટલું બધું ઇંગ્લિશ નથી ફાવતું. અને આ હવેલી જેવું છે. મિત્રો આ બાજુ ગાયત્રી શક્તિપીઠનું મંદિર છે. તમે જોઈ શકો તો આ મંદિર છે ગોમતી ઘાટની એક્ઝેક્ટ સામે જ છે. આ ગોમતી ઘાટ છે. જો તો ફાઇનલી આપણે ગોમતીના ઘાટે પહોંચી ગયા છે. સામે વિદ્યાપીઠનું મંદિર, ગાયત્રી વિદ્યાપીઠનું મંદિર છે. અને આપણે આ ગોમતીનો ઘાટ છે. જોઈ શકો છો તમને જે સ્થળની રાહ હતી અત્યાર લગી વિડીયોમાં, જે તમને રાહ હતી અત્યારે એ સ્થળે આપણે આજનાથી પહોંચી ગયા છે. અને સામે દ્વારકાધીશનું મંદિર છે. જોઈ શકો છો તમે. સામે દ્વારકાધીશ તમને વિડીયોમાં નહીં દેખતા હોય, સામે દ્વારકાધીશનું મંદિર છે. તો બોલો જય દ્વારકાધીશની. નગરી તારી શોભે ગગનિયા તારી, દરિયાને કાંઠે વાગાડે વાલો વા. આ ગોમતી ઘાટનું મંદિર છે. જોઈ શકો છો. અને આ દરિયો વિશાળ. પબ્લિક તો ભાઈ બહુ છે. પબ્લિક તો હું મનીષભાઈ તમારે ચશ્મા લેવા છે ભાઈ. હા ભાઈ હા. ફર્નિચર થોડુંક કરો છો એમને. તો કાંઈ નહીં, તો તમે એક લઈ લો. તમારે કામ આવે. ફોટા પાડવા દેજો. દેવાની બંધ છે. તો ભાઈ કેટલા જોડી ચશ્મા લીધા આપણે? ચશ્મામાં જરાક પસંદ ન આવ્યા એટલે અમે આગળ વધ્યા છીએ. સાચું કહેજો. મારા હા તમને ખોટું કે નહીં બોલતા. હું તકલીફ શું હતી? એ ચશ્મા વાળા જરા વાયડે કરી તો આપણે સભ્યતામાં ન મજા આવી, એટલે અમે પછી કે દ્વારકા ના આવ્યા છે એટલે આપણે બિહારથી બીજું માથું એ બધે અમે આગળ વધી ગયા છીએ. કેવું છે ને? મૂકો ને ભાઈ તમારી બધી જગ્યા, મારી લપ બધી આવતી. बहुत बुरे लग रहे. तौबा. પુણ્ય મેં હાલો. મિત્રો તમે જોઈ શકતા હોય છો આ દ્વારકાધીશનું મંદિર છે આવી રીતે. અને આ પુલ છે. જોઈએ તો પુલ અત્યારે બંધ છે. ખબર નહીં શું કારણે બંધ છે, પણ પુલ અત્યારે બંધ છે. તો આવી રીતે નાહવાની ખૂબ જ મજા આવે છે. અને બધા ભાઈઓને નાહી છે. તો આગળ વ્લોગમાં બન્યા રહેજો ને. આગળ દ્વારકાધીશના તમને દર્શન કરાવવાના છે નાહીને પછી. તો ફાઇનલી જો આપણે નાહી ધોઈને અત્યારે આવ્યા છીએ ગોમતીમાં, નાહીને આવ્યા છીએ. અને ડોડા ખાવી છે. અને આમે દ્વારકાધીશનું મંદિર છે. જો તમે બતાવીશું આ દ્વારકાધીશનું મંદિર છે. ને અહીંયા આપણે મકાઈ ખાવી છે. અહીંયા આપણે મકાઈ ખાવીશું તો એની મજા અલગ છે. તો મંદિરે જવાનું થયું તો મારે થોડુંક નાવામાં લેટ થઈ ગયું. તો એ ભાઈ નીકળી ગયા. 3-4 જે મારી યાર મિત્રો હતા, માસીના છોકરા, મામાના છોકરા હતા, એ નીકળી ગયા. મારી વાટે ન રહ્યા. તો હું નાતો તો બહાર. તો મને ખબર પડી કે ભાઈ આ વયા ગયા છે. તો હું એની પાછળ ફોન મેં કર્યો. તો એ આગળ ઊભા છે. તો એની પાસે જાઉં. અને આગળ હવે દ્વારકાના મંદિરની અંદર જવાનું છે. જેટલું બને એટલું તમને હું દ્વારકાનું મંદિર અંદરથી બતાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આ વિડીયો લાંબો થાય તો થોડુંક જોઈ લેજો, બરોબર?
દ્વારકા આપણે પહોંચી ગયા છે. પાછળ જોતા હશો તમે મંદિર છે, તો આવી રીતે આપણે પ્રસાદી ચડાવવાની છે અંદર ને ફોન અમારા જમા કરી લેશે. તો એના કારણે તમને આગળ મંદિરના દર્શન તમને નહીં કરી શકીએ, પણ આગળ તમને આગળ આજુબાજુમાં કરાવી દઈશું. તો ફોન અત્યારે અમારા જમા કરે છે, આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી અત્યારે દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે. અંદર અત્યારે ફોન અવેલેબલ નહોતો અને દ્વારકાધીશના દર્શન થઈ ગયા. અને હવે પાછા તમને દ્વારકાધીશની પાસે લઈ જાઉં છું, મૂર્તિની પાસે, મંદિરની પાસે. અંદર ફોન અવેલેબલ નથી, એના કારણે ફોન અંદર ન લઈ શક્યો. બહારથી તમને દર્શન કરાવું છું. તો ફાઇનલી જો દ્વારકાધીશના દર્શન તમે કરી શકો છો. અંદર ફોન અવેલેબલ નથી એટલે બહારથીના દર્શન તમારે કરવા પડશે. તો જો આ રીતે દ્વારકાધીશની મંદિર છે અને એની ધજા છે. તો સાંજના અત્યારે 7 વાગી ગયા છે અને દ્વારકાધીશની ધજા બદલી દેવાઈ ગઈ છે. બહારથી તમે દર્શન કરી શકો છો. ફાઇનલી ભાઈ કાનાભાઈ આપણો ભાઈ છે. ખાલી સંબંધ અમારે ખાલી ઇન્સ્ટાગ્રામમાં ખાલી અમે વાતો જ કરતા હતા, એકબીજાના વિડીયોને લાઈક જ કરતા હતા. પણ આ માણા દ્વારકામાં આપણે માટે બહુ કામ આવ્યો છે. આપણે નહોતું ધાર્યું એવા આપણને દર્શન કરાવ્યા છે અને આ માણા આપણી રીતે બહુ કામ આવ્યો છે. ભાઈ કરતાં ખાસ કહેવાય આપણે માટે, ભાઈબંધ જ કહેવાય. જો કે હવે તમે સુરત આવો, તમારી મહેમાન ગતિ અમે કરવી તમને. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો મિત્રો બહુ ગળદી છે. આવી રીતે માંડ દર્શન આવી રીતે થોડાક ઘણા થયા, પણ હવે દ્વારકાધીશની દયા એટલા દર્શન આપણને થઈ ગયા. અને આગળ વિડીયોમાં બન્યા રહેજો. હવે ઘેરે જઈને આપણે વિડીયોનો એન્ડ કરી દેવી. જય દ્વારકાધીશ. તો ફાઇનલી પાછા આપણે રૂમ ઉપર આવી ગયા, જ્યાં રૂમ રાખી હતી. તો ત્યાં હવે થાકી ગયા છે, આખી દ્વારકા ફરી લીધું અને દર્શન સારા થયા છે. પણ એક જગ્યાએ તમને દર્શન અંદર ન બતાવી શક્યા. પણ હવે કાલનો બેટ દ્વારકાનો બ્લોગ બીજો બનાવીશું, બીજો ભાગ રાખશું અને અહીંયા આ વિડીયો એન્ડ કરવી. શું કહ્યું મનીષભાઈ, એન્ડ કરી દેવી ને અહીંયા? હા, અહીંયા પૂર્ણ વિરામ થાય છે. સમાજના બધા થાકી ગયા છે એટલે કાલ સવારથી બીજો ભાગ બનશે. એ બીજો ભાગ તમે જોવા જાજો. અહીંયા પૂર્ણ વિરામ. હાલો, જય દ્વારકાધીશ. જય નગર લાખાના ઠાકરભાઈ. કેવા